બધું તેલ બરણીમાં ભરી લીધું, પછી ડબ્બો નીતરવા રાખી દીધો. તો ડબ્બો તો ખાલી ખમ થઈ ગયો. હવે તો આને શું કરવાનું, હવે તો ભંગારમાં દેવાની તૈયારી કરી નાખી. તો તેલની બરણીને કપડાં હું સાફ કરી નાખી, નકર તો કીડિયું સડી જાય. ઉનાળો હાલે છે ને એટલે કીડિયુંનો બહુ અમારે ત્રાસ છે. મારા મમ્મી કહેતા હતા કે ચૈતર મહિનો આવે ને એ પહેલા નિમકની થેલી લઈ લેજે. હું તો જો દાંડીનું નિમક વાપરું છું, તમે કયું નિમક વાપરો એ કહેજો. હું ઘરમાં કામ કરતી હતી ને તો બે ઢીંગલીઓ બાયણે રમતી હતી. મને એમ કે હોઈ ગયું છે, તા તો નહીં, આ તો પાકેટ હોય રમતી હતી. બે કીધું તું ને કીડીનો ત્રાસ છે. જો ચણા લોટમાં કીડીયું ચડી ગઈ મારે તો. સાંજે કઢીનું શાક કર્યું હતું ને તો ડબ્બો ઢાંકતા ભૂલી ગઈ હતી. પછી તો ડબ્બાને મૂકી દીધો તડકે. પછી ડબ્બો તપે તો કીડિયું નીકળી જાય. ત્યાં તો બપોરનું ટાણું થઈ ગયું જમવાનું. મેં જમવા બેહીને તો બે ઢીંગલી રોવા મળે. ત્યાં તો કૌશિક એકને હું ઘોડિયામાં નાખું ને એકને ઝોલામાં નાખું, એકને હું હિંચકાવું તો બીજી ઢીંગલીને તું હિંચકાય. ઢીંગલીઓને મજા નથી ને એટલે ધ્યાન રાખવું પડે ને, દાંત આવે છે ને એટલે રોયા કરે છે. ન કરી થોડુંક ઉઠીને તો મેં એને પાણી પાઈ દીધું ને મારા માટે લીંબુ શરબત બનાવી નાખ્યું. ચાલો.